વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે મેરિટ લિસ્ટ આવી ગઈ છે 2026ની MBBS BDSની. એમાં ગત વર્ષના હિસાબે જે રેન્ક હતો એના એકોર્ડિંગ આ વર્ષે જે મેરિટ લિસ્ટમાં સ્કોર છે એ મુજબ મેં ફક્ત GMC ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને GMERSનું GQનું એક્સપેક્ટેડ કટ ઓફ ક્લોઝર બનાવ્યું છે. તો આમાં જોઈ લ્યો, કેમ કે ગવર્મેન્ટમાં અને GMERSમાં રેન્કમાં એટલો ફરક પડવાનો નથી. MBBS BDSની જ આ મેરિટ લિસ્ટ છે. આયુર્વેદ હોમિયોપેથ આ વર્ષે આમાં ઇન્ક્લુડ નથી. આયુર્વેદ હોમિયોપેથની જુદી મેરિટ લિસ્ટ આવશે રજિસ્ટ્રેશન થયા પછી. તો આમાંથી SFI જે છે, SFI GQ MQ એનું મેં નથી બનાવ્યું, કારણ કે આ ખબર નહીં પડે. આમાંથી આયુર્વેદ હોમિયોપેથવાળા તો નીકળી ગયા છે. તો હવે આ જે મેરિટ લિસ્ટમાં જે લોકો છે તો એ લોકોની કેપેસિટી શું છે, 10 લાખ 11 લાખ 12 લાખ એ ખર્ચી શકે કે ના શકે એ આપણને ખબર ના હોય. તો જેટલા લોકો કેપેબલ હશે એ લોકો લઈ લેશે, જે લોકો કેપેબલ નહીં હશે એ નહીં લેશે. ખાસ કરીને છોકરીઓને 6 લાખ સ્કોલરશીપ મળતી હોય MYSY કન્યા કેળવણી, તો છોકરીઓ જનરલી એડમિશન લઈ લે છે, એમના પેરેન્ટ્સ લઈ લે છે. પણ છોકરાઓ હોય તો MYSY તો એમને ફક્ત 2 લાખ જ મળતા હોય તો એમના માટે ટફ થઈ જાય 10-12 લાખનું બજેટ. એટલે આમાં પછી છોકરીઓ લઈ લેતી હોય છે, છોકરાઓ છોડી દેતા હોય છે. તો એ મુજબ પછી કટ ઓફ ડાઉન થતું જાય છે. એટલે મેં એની વાત નથી કરી, કેમ કે આ ફર્સ્ટ રાઉન્ડ જોઈ લો તો ફર્સ્ટ રાઉન્ડમાં ખ્યાલ આવી જશે કે દર વર્ષે જે રીતે આપણી મેરિટ લિસ્ટનો કટ ઓફ રેન્ક આવે છે એ જ રીતે SFI GQ MQનો આવશે કે થોડો ચેન્જ થશે એ આપણને ફર્સ્ટ રાઉન્ડથી ખબર પડશે. એટલે SFI GQનું નથી બનાવ્યું, ફક્ત GMC GMERS બનાવ્યું, કારણ કે MBBS BDSની મેરિટ લિસ્ટ હોય કે ઇન્ક્લુડિંગ ઓલ હોય, આ મેરિટ લિસ્ટમાં આ રેન્કમાં એટલો ગવર્મેન્ટમાં અને GMERSમાં ફરક પડતો નથી. તો GMCનું આપણે જોઈ લઈએ કે ગયા વર્ષના હિસાબે જે ફર્સ્ટ રાઉન્ડથી લઈને થર્ડ રાઉન્ડ સુધી જે ક્લોઝ થયા હતા એપ્રોક્સિમેટ એ લીધું છે. તો GMC ફર્સ્ટ રાઉન્ડમાં માની લો 849 જનરલ મેરિટ રેન્ક 849 રહી શકે. તો ત્રીજા રાઉન્ડમાં 103435 સ્ટુડન્ટના હિસાબે કોણ અહીંયાથી બહાર જાય છે, હા, બીજા સ્ટેટમાં જાય છે, એમ્સમાં જાય છે, એના પર ડિપેન્ડ કરે છે. તો 849થી 1034 સુધી ડાઉન જઈ શકે છે. અને સ્કોર જો છે એનો 561થી લઈને 553 સુધી ઓપન કેટેગરીનો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જઈ શકે છે. એ રીતે EWS કેટેગરી રેન્ક 206થી 272ની આસપાસ રહી શકે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું. એનો સ્કોર જે છે EWSનો 557, 557થી 545 ત્યાં સુધી રહી શકે છે. એના વચમાં રહી શકે છે. 2-5 માર્ક્સ આગળ છે ને એ બધામાં જ તમારે જોઈ લેવાના, ઘટી બી શકે, વધી પણ શકે. OBC કેટેગરી રેન્ક જે છે 352, 352થી 391ના વચ્ચે GMC મળી શકે છે. અને એની સ્કોર જે રહેશે એપ્રોક્સિમેટ એ 551, 5512 546 રહી શકે છે. SC કેટેગરી રેન્ક જે છે 96 થી 140 સુધી જઈ શકે છે, એપ્રોક્સિમેટ વેલ્યુ છે. અને સ્કોર જે છે 504 to 491 સુધી SC કેટેગરીને મળી શકે છે. અને ST કેટેગરી રેન્ક 179 થી 208ની આસપાસ રહી શકે છે. અને એનો સ્કોર જે છે 446 થી 395 સુધી રહી શકે છે. જો આ બધું છે ને એક્સપેક્ટેડ અંદાજિત છે, આ કોઈ ફાઇનલ નથી. 2-5 માર્ક્સ વધી શકે છે, રેન્ક 10-20 ઉપર નીચે પણ થઈ શકે છે. કેમ કે આખી જનરલ મેરિટ લિસ્ટમાં કેટલા OBC વાળા લઈ લેશે ઓપન કેટેગરી વાળી સીટ પર, જનરલ મેરિટ રેન્કથી OBC વાળા કેટલા લેશે, EWS કેટલા લેશે, SC કેટલા લેશે, ST કેટલા લેશે એ ખબર ના હોય. એટલે કે દરેક કેટેગરીને પહેલે ઓપન કેટેગરીમાં એડમિશન આપવામાં આવે છે, પછી એને ઓપનમાં ના મળતું હોય તો એની કેટેગરીમાં આપવામાં આવે છે. એટલે દરેકને ઓપનનો ચાન્સ હોય છે, EWS OBC SC ST. એટલે જનરલ મેરિટમાં કેટલાને મળે છે EWS OBC SC ST થી આપણને ખ્યાલ આવતો નથી. એટલે દર વર્ષની મેરિટ લિસ્ટમાં અપ ડાઉન થતું હોય છે. આ ફક્ત એપ્રોક્સિમેટ વેલ્યુ છે, આ 100% નથી. આ કાચું અને કાચું છે. પાકું તો ફર્સ્ટ રાઉન્ડ થશે ત્યારે જે રિઝલ્ટ આવશે તે ફર્સ્ટ રાઉન્ડનું પાકું રિઝલ્ટ કહેવાશે. એ જ રીતે આપણે GMERS GQની વાત કરી લઈએ કે એમાં શું રહી શકે છે. તો GMERS GQમાં
ઓપન કેટેગરી માટે, ઓપન માટે કેટેગરી નહીં, ઓપન જનરલ મેરિટ રેન્ક 2350 થી 23503 ની આસપાસ રહી શકે છે. અને સ્કોર જે છે આ લાસ્ટની વાત છે. હા, લાસ્ટ એના ઉપરવાળાને તો બધાને મળવાનું જ છે. આ તો લાસ્ટ રેન્ક લખ્યા છે. જે ગવર્મેન્ટનું બતાવ્યું એ તમને લાસ્ટ બતાવ્યું કે લાસ્ટ આ રેન્ક અને આ સ્કોરે મળી શકે. એ રીતે જીમીઆરએસનું લાસ્ટમાં અહીંયા સુધી જઈ શકે કે આની આસપાસ રહી શકે, 100% નથી. તો 2350 જનરલ મેરિટ રેન્કથી લઈને 2487 સુધી એની આસપાસ રહી શકે છે. અને સ્કોર જે છે ઓપનનો 510 to 507 રહી શકે છે એપ્રોક્સિમેટ. ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક 607 થી 650 ની આસપાસ રહી શકે છે. અને સ્કોર જે છે 504 to 501 ની આસપાસ રહી શકે છે. ઓબીસી કેટેગરી રેન્ક 852 થી લઈને 886 સુધી જઈ શકે છે. જીએમઈઆરએસ જીક્યુ સ્કોર જે છે 510 થી 508 ની આસપાસ રહી શકે છે. એસસી કેટેગરી રેન્ક 247 થી 288 સુધી જઈ શકે છે. સ્કોર 457 થી 446 સુધી જઈ શકે છે. એસટી કેટેગરી રેન્ક 479 થી 543 સુધી જઈ શકે છે. અને સ્કોર જે છે 348 થી 343 ની આસપાસ રહી શકે છે. આ જે મેં રેન્ક લખ્યા છે એ 2025ની આસપાસ જે રહ્યું હતું એસિક મેડિકલ કોલેજનો સમાવેશ સાથે જે ક્લોઝર રહ્યું હતું એના હિસાબે આ વર્ષે જે માર્ક્સ બેસે છે, આ રેન્ક પર જે માર્ક્સ બેસે છે તે બનાવ્યું છે. પણ આ 100% હોતું નથી. દર વર્ષે રેન્ક પણ આગળ પાછળ થાય છે અને સ્કોર પણ આગળ પાછળ થાય જ છે. એટલે ફર્સ્ટ રાઉન્ડ થશે ને તે પછી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી શકે કે આમાં હવે કેટલું જઈ શકે, કેટલી સીટો ખાલી આવે અને કેટલું ડાઉન જઈ શકે. તો જીએમસી અને જીએમઈઆરએસમાં વધારે ફરક પડતો નથી. પાછલા વર્ષોના નજીક જ હોય છે. ફક્ત એસએફઆઈ પ્રાઇવેટ જીક્યુ અને એમક્યુમાં દર વર્ષે ફરક પડે છે. એનું કારણ સૌથી મોટું ફીનો વધારો છે. તો દરેકની કેપેસિટી ના હોય. હવે કોણ લઈ શકે કોણ ના લઈ શકે ખબર ના પડે. એટલે જેમ રાઉન્ડ જશે તેમ આપણું કટ ઓફ ડાઉન જશે. પણ એનું પ્રિડિક્શન હું ના કરી શકું. હા, એટલું કહી શકું કે 445 ઉપર જેનો સ્કોર હશે એને મળવાની પૂરેપૂરી શક્યતા છે. અને 4-5 નીચે જેટલા સ્કોરવાળા છે એ જેટલા લોકો છોડતા જશે, સીટ છોડતા જશે એ મુજબ એમને મળી શકે છે. પણ 400થી નીચે જાય એવી કોઈ શક્યતા નથી કે જીએમઈઆરએસ જીક્યુ 400થી નીચે ઓપન કેટેગરીવાળાને મળી શકે એવી શક્યતા હાલમાં દેખાતી નથી. હવે ચોઇસ ફિલિંગ 20 તારીખની આસપાસ આવી શકે છે અને તે પછી ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આપણને 25 તારીખની આસપાસ આવી શકે છે. ત્યારે જ આપણને ખબર પડશે કે આ વર્ષે કટ ઓફ અને ક્લોઝર શું જાય છે ફર્સ્ટ રાઉન્ડનું. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન રાખજો, સબસ્ક્રાઇબ કરી રાખજો. Thank you so much for listening, liking, subscribing and sharing.